હેલો ગુડ મોર્નિંગ। હમણાંથી એવું થાય છે કે છે ને 3-4 દિવસથી મારે કટકે બ્લોગ સ્ટાર્ટ થાય છે, કેમ કે બહુ કામ ને વરસાદના કારણે છે ને હું કન્ટિન્યુ બ્લોગ ચાલુ નથી રાખી શકતી। તો અત્યારે છે ને હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું, કેમ કે હું છે ને ગામડે આવી છું ને તો ત્યાં મારા બાજુમાં રાંદલ માતાજી તેડ્યા છે ને, તો મને મને ગોયણી કરી છે। તો મેં હાય હેલો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। કેમ છો તમે બધા? મસ્ત છો ને? તો હું પણ એકદમ મસ્ત છું। તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને અમે લોકો અચાનક અમે ગામડે જવાનું થયું છે। હવે અચાનક ગામડે જવાનું કેમ થયું છે એ હું તમને ત્યાં જઈને કહીશ। તો અત્યારે છે ને હું ખાલી આમ સિમ્પલ, જો ખાલી કંઈ મેં મોઢે કંઈ લગાવ્યું નથી ને, આમ સિમ્પલ રેડી થઈ ગઈ છું। અને અત્યારે છે ને અમે બધા નીકળીએ છીએ, અમે બધા મતલબ રુદ્ર સાહેબ અને હું। તો રુદુ મસ્ત તૈયાર થઈ ગયો છે। આ બાજુ આવતો રે, જલ્દી ફટાફટ। શૂઝ પહેરવા નથી? શૂઝ નથી પહેરવા આપણે, હાલ આવા વરસાદના દીકા। ચલો, હું નથી પહેરવાની, હું તે જો સિમ્પલ જ પહેરવાની। જો રુદ્ર મારો એકદમ રેડી થઈ ગયો છે, હીરો હે ને। અને મારું પર્સ ને એવું બધું જો નીચે મૂકીને હું બ્લોગ સ્ટાર્ટ કરવા મળી છે। જો રુદુ મહાદેવ તો કે ઓકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહી છો। ચાલુ છે? મમ્મી કઈ બોલતી નથી ને એટલે મેં કીધું એટલે ચોકલેટ છે ને મોઢામાં એટલે તો ચલો અમે એને લોકો નીકળી ગયા। કારું તો સાહેબ મહાદેવ કેવું કઈ મહાદેવ હર હર મહાદેવ કેવું પડે એવું સાહેબ ને કે સાહેબ કઈ બોલો। મારું ધ્યાન ડ્રાઇવિંગ માં હોય ને, ડ્રાઇવિંગ કરવું કે તમને મહાદેવ કેવા ક્યાં જવું। અત્યારે વાતાવરણ આમ ખૂબ વરસાદી વાતાવરણ છે। વરસાદ છે પણ ભાવનગરમાં જ વરસાદ નથી આવતો। હા, આજુબાજુમાં વરસે છે વરસાદ। હવે જોઈએ આપણે ગામડે કેવું છે, વરસાદ છે કે નહીં। ભાવનગર જિલ્લામાં વરસાદ અતિશય છે, પણ ભાવનગર સિટીમાં નથી એમ। તો બફારો હજી નથી જાતો। હા તો આવું કંઈક છે। તો અમે ઘરે આવી ગયા, ફાઇનલી ગામડે પહોંચી ગયા। અને મેં તમને એમ કીધું હતું કે અમારે અચાનક ગામડે જવાનું થયું। એનું રીઝન એ હતું કે અમારે છે ને શ્રીમદ વિધિ છે। તો અમે લોકો જો તૈયાર થઈને ફટાફટ, હું તો આવીને સાડી પહેરીને તૈયાર થઈને હવે અમે નીકળી ગયા। નિશા દીદીએ મને સાડી પહેરાવી દીધી, કેમ કે મને સાડી પહેરતા આવડતું નથી। આપણે આ કહી દઉં, હું આટલા વર્ષ થયા લગન એને હાથે સાડી નથી પહેરી। નિશા દીદી જ મને આવીને પહેરાવી દે। તો અમે બે જો, અને એવું નથી એને શીખ્યું હોય તો આવડે ખરી, પણ એ મારા ઉપર ડિપેન્ડ છે એટલે એ શીખતી નથી। આપણે ખુલ્લું પલ્લું આમ છૂટો રાખવાનું હોય ને તો એ સાડી આવડે, પણ આવી રીતે પાટલી ને એવું કરવાનું હોય ને એ નો ફાવે। એને ખબર છે કે આ મને સાડી પહેરાઈ દેવાની, એ મને કઈ ના પાડવાની નથી। હા, એટલે એવું બધું છે। અને અત્યારે જો અમે નીકળી ગયા છીએ અને અમારા ગામમાં જ છે શ્રીમદ, એટલે એમના ઘરે જવાનું, મારા કુટુંબમાં। હા, કાકીજીનું શ્રીમત કરીશ। હા, કાકીજીનું શ્રીમત છે। અને આ જો આ નાના ભૂલકા બે અમારા સોમલુ ક્યુટી બેબી મારી। હા, ક્યુટી હર હર મહાદેવ દીકા। કાકી હાય કેવો કેમ ગયા વહી ગયા હમણાં આવે ને ચાલ
ઉપર થઈ ગયો ચાલ ચોકલેટ આપે બે ચોકલેટ આપે ત્રાસ હશે ચશ્મા ઊંધા છે ચોકલેટ આપે ચોકલેટ આપે ચોકલેટ આપે બે આપે બે ચોકલેટ છે આને બે ચોકલેટ આપે બે આરે આને બે ચોકલેટ ચિરાગ ના હોય આ ચિરાગ ના હોય લઈ લે કાઢજે આમ બસ ગલી ગલું લે હા તો કાગો ખાઈ ગયો બસ ના ને નામ દઈ દે તું તારી ખાઈ જશે હા બસ ચોકલેટ દઈ દીધું ને ખાઈ લે બધા લે ચોકલેટ આપે જો હા બસ અહીંયા જ આવે છે ને ધરતી બહુ વાટા આવે તો અમે અત્યારે છે ને આવી ગયા અને ઘરે આવી ગયા શ્રીમદ વિધિ પતિને એટલે પછી જમવા અમે ગયા ને તો બહુ હેરાન થયા કેમ કે એટલો વરસાદ હતો ને ખૂબ એટલે ખૂબ વરસાદ પછી છે ને જમવાનું છે ને બાજુમાં રામજી મંદિર છે ને મોટું ત્યાં રાખ્યું હતું તો ઉપર બધું માળ્યું હતું પણ વરસાદને કારણે પાણી એમાં પડતું હતું પછી બધા અમે રામજી મંદિરની અંદર બેઠા તો એ જમવા અમને મળ્યું અને વરસાદ તમે જુઓ અમારે તમને વરસાદ નહીં દેખાય કેમ કે અમારે ઉપર છે ને ધાબો એમ માળેલું છે સ્લેબ છે એટલે પાણી અમારે તો તમને લાદીમાં નહીં દેખાય પણ ખૂબ વરસાદ છે જોવા ઉપર જુઓ વાદળ આ બધા વાદળ જુઓ બહુ તો ખૂબ વરસાદ અમે આખા પલળી ગયા હતા પછી છે ને આ જો અહીંયા મેં મારી સાડી રહીને એને સૂકવી દીધી છે અને ખાસ એ કે સાડીમાં ફોટા લીધા જ નથી કેમ કે વરસાદ જ એટલો હતો એટલે કાંઈ ટાઈમ જ નહોતો એટલે ફોટા ન લેવાના કોઈ રીલ્સ તો ન બનાવી મેં સાડી પહેરી હતી પણ કાંઈ વાંધો નહીં અત્યારે ઘરે આવી ગયા અને ચેન્જ કરી નાખ્યું છે અને સરસ મજાનું પલંગ ઉપર સૂઈ જવાનું છે અને બીજું એ કે સાહેબને એ તો આજે આવ્યા જ નથી કેમ કે એને એ લોકોને તો ત્યાં કામ હોય એટલે એ બધું કામ પતાવી પછી આવશે એ લોકો બધા પલળી ગયા છે ને એને તો જમવાનું બાકી છે અમે બધા પલળી ગયા હતા તો અત્યારે મેં કપડાં ચેન્જ કરી નાખ્યા છે અને થોડીક વાર સૂઈ જવાનું છે શેરીમાં અમે બે બેસી ગયું છે કા બહાર ગયા હતા ને ફ્રેન્ડના ઘર બેસતા પેલા એમ થયું કે બહાર લઈ જશે પણ કોઈ લઈ જવાનું છે નહીં એ બધા એ જવાના છે અમને નથી લઈ જવાના હવે અમારે કઈ એવો પ્લાન લેડીઝ કોઈ કરતી નથી અમે બે હોય તો બીજા બે નો હોય બીજા બે હોય તો એ બીજા બે નો હોય એટલે અમે અત્યારે છે ને બેસી ગયા અમે અમારા ફ્રેન્ડ છે ને એના ઘરે ગયા હતા ચા પાણી પીવા નાસ્તો કર્યો પછી ત્યાંથી આવીને આવીને આમ કીધું બહાર શેરી ખાતા પેંડા ચેવડો એવું બધું ખાઈને આવ્યા અને હવે શેરીમાં બેસી ગયા છે આ અમારો ઓટો છે ઘરનો જો આ અમારું ઘર છે સામે બેઠા ને એમાં દિયર છે એ મારા હસબન્ડ છે નંબરના વાંધાળા વાંધાળા છે કા
અત્યારે હમણાં અમે એમ કીધું ને કે હું કીધું નિશા દીદી અમારે બહાર આપણે બહાર જવાનું થાય તો સારું એમ તો કે અમારે બહાર જવાની ઈ કે અમે બહાર જવાના છે પણ અમે તો મોડેથી જવાના છે એટલે ઈ કે એટલે એ કે તમે એમ ન વિચારતું કે આ લોકો બહાર જવાના છે તો રસોઈ નહીં બનાવવી પડે તે મેં કીધું તમારે 2 વાર જમવું છે તી કે હા એટલે અમારે અત્યારે ઈ જમશે મીન્સ કે 8 8:30 જમશે અને પછી પાછા જાશે તો ન્યાય જમવું બોલો એટલે મને એટલે ઈ ગુસ્સો કે બહુ ખુશ ઈ કે બહુ ખુશ ન થાતા ઈ કે બહુ ખુશ ન થાતા અમે ઈ કે બે વાર જમવાના ઘરે ને બહાર એટલે મતલબ કે જમવાનું એમ એટલે એના બધાને ફ્રેન્ડ લોકોને પ્રોગ્રામ છે બહાર એમ એવું છે બધું આ મારી બેબી છે મોટી આ નાની આ ઓલી જો ને દાંત પડી ગયા હતા દાંત આવી ગયા ને હારું આપણે બતાવ્યા હતા ને બ્લોગમાં જો આ મારી આ મારા આમ હારું આગી હોય ત્યારે આ અમારા ખોપાળાની શેરી છે હારું આમ રે બેટા થોડી જો હાય ગુડ મોર્નિંગ તો છે ને આપણે સવારમાં પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે છે ને અમે તમને એમ થતું છે આ જ્યારે બ્લોગ સ્ટાર્ટ કરે ત્યારે કંઈક ને કંઈક જાતા જ હોય કાં ક્યાંકથી આવ્યા હોય તો જો અમે છે ને અત્યારે જઈએ છીએ મારા ભાઈના ઘરે અમારા ગામ છે ને ત્યાંથી નીકળી હા એટલે ખોપાળાથી નીકળ્યા કારું તો અત્યારે હવે અમારા કર્યો છે તો અત્યારે મારા ભાઈ ઘરે જઈએ છીએ એના ઘરે ઈ નજીક જ છે એટલે કીધું ન્યાય જઈએ એવી એટલે અત્યારે હું ત્યાં જઈએ છીએ ભાઈ ત્યાં છે મારા નાની માં તો એને મળી આવી અને એને આટો મારી આવી આજ આખો દિવસ ત્યાં જ રોકાવાના છીએ બરોબર જો હું છે ને મારા બાવડી પાસે આવી ગઈ છું અને અમે બે સૂતા છીએ કાબા બાવડી મજા નથી થોડોક તાવ આવી ગયો છે તો અત્યારે અમે આવ્યા અને બીજું એ તમને ખાસ કહેવાનું કે રુદ્રને લગભગ 3-4 દિવસથી મજા નહોતી મારા રુદ્રને અમે અહીંયા આવ્યા ને ગામડે તો એને મજા જ નહોતી કેમ કે એને પેટમાં બહુ દુખતું હતું અને કાંઈ ખાતો નહોતો તો પછી દવાખાના ત્યારે લઈ ગયા ને તો સાહેબનો ફોન આવ્યો કે એને બાટલો ચડાવવો પડશે તો ત્યાં રુદ્રને બાટલો ચડાવ્યો છે ફર્સ્ટ વાર આટલો થયો ને આવડો થયો ને સોરી મારા રુદ્રએ કોઈ દી સોય નથી જોઈ નાનો હતો 1 દિવસનો ત્યારે એને સોય મૂકી હતી કેમ કે એને થોડુંક તાવ રહેતો હતો એટલે 1 દિવસ પછી એને કોઈ દિવસ આ 5 વર્ષનો થયો એને કોઈ દિવસ સોય શું કહેવાય એની ખબર નહોતી આ ફર્સ્ટ વાર એને બાટલો ચડે છે તો કાંઈ નહીં થોડોક જીવ બળે છે મને પણ સારું થઈ જશે ડૉક્ટરે એમ કીધું કેમ કે એમને વાયરસ છે એમ કીધું રિપોર્ટ કરાવ્યા એટલે કાંઈક ઇન્ફેક્શન કે એવું લાગી ગયું હોય પેટમાં એમ તો ઋતુનો બાટલો ચડાવ્યો છે સાહેબને મારા ભાઈ ને એ બંને ત્યાં છે દવાખાને મેં કીધું મારી જરૂર હોય તો મને કહેજો પણ મારી જરૂર નથી એટલે કાંઈ ફોન એનો આવ્યો નથી આવું રુદુન થયું છે હા રોયો બહુ એમ કહેતા હતા સાહેબનો હમણાં ફોન આવ્યો ને અને આ રહી મારા ભાઈની બેબી છે હીર હા કારી હિલ્લુ તો આવું કંઈક છે કાબા હા હું મારા બા બે સૂતા છે આરામ કરીએ છીએ છે કાબા હા હાય હેલો ગુડ મોર્નિંગ હમણાંથી એવું થાય છે કે છે ને 3-4 દિવસથી મારે કટકે બ્લોગ સ્ટાર્ટ થાય છે કેમ કે બહુ કામ ને વરસાદના કારણે છે ને હું કન્ટિન્યુ બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું કેમ કે હું છે ને ગામડે આવી છું ને તો ત્યાં મારા બાજુમાં રાંદલ માતાજી તેડ્યા છે ને તો મને મને ગોયણી કરી છે તો મેં જો આવી સરસ મજાની સાડી પહેરી છે અને હું રેડી થઈ ગઈ છું જો કેવી લાગુ છું અને ખૂબ ગરમી અને વરસાદ આજે તડકો નીકળ્યો છે પણ રોજ ઓલી ગરમી જતી જ નથી ફૂલ વરસાદ આવે તો હું અહીં સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને કેવી લાગુ છું કહેજો કમેન્ટમાં તો અત્યારે હું ગોયણી થઈ છું ને તો મારે જવાનું છે અને કન્ટિન્યુ બ્લોગ રહેતા જ નથી એટલે મારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચાલુ નથી રાખી શકતી તો અત્યારે છે ને 3-4 દિવસથી બ્લોગ ચા
આજે બ્લોગ બનાવ્યો તો મારે પછી કાલે સવારે સ્ટાર્ટ કરવો પડે છે એવું થાય છે, પણ છે ને વરસાદને કારણે અને મારા રુદ્રને ખૂબ મજા નથી, એને 2 બાટલા ચડાવવા પડ્યા એટલે એની તબિયત નથી સારી હતી, એના કારણે છે ને મારે કન્ટિન્યુ બ્લોગ થતા નથી. પણ અત્યારે મારે છે ને આજે અમે બપોર પછી ભાવનગર જવા નીકળી જવાના છીએ. તો હું કેવી લાગુ છું કયો મને. મેં સરસ મજાની સાડી પહેરી છે અને અત્યારે મારે જવાનું છે. હું મોટાંતલ માતાજીની ગોળણી થઈ છું, તો મારે અત્યારે જવાનું છે જમવા માટે. અને ગરમી ખૂબ છે ફ્રેન્ડ, આમ જુઓ તમે જુઓ હું કેવી, મને પરસેવો થાય છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો અને લાઇક શેર અને કમેન્ટ કરી દેજો ફટાફટ. બાય. જો અમે લોકો 4-5 દિવસથી આવ્યા હતા ને અત્યારે જો આ થેલા પેકિંગ કરવા મળી, એ જશે, એ ગઢડા રહે છે અને અમે આજે બપોર પછી અમે બધાય નીકળી જઈશું. મમ્મી પપ્પા એકલા થઈ રહેશે, પછી પાછી હું રજા હશે તો હા આમને નજીક થાય ને એટલે એ શનિ રવિમાં આવી શકે એમ. અને હા એટલે અત્યારે જો એ એના થેલા પેક કરે છે અને મારે બધું બાકી છે અને મમ્મી રસોઈ કરે છે. પછી પણ તો આપણને ઠીક પણ મમ્મીને નહીં ગમે. એને નહીં. હા મમ્મી રોશે. હા અમે બધા આવીને પછી આમ જઈને પછી મારા મમ્મી રોવે એમ, કેમ કે એમને છે ને છોકરાઓ બહુ યાદ આવે એમ. અમે યાદ આવી પણ છોકરાઓ વધારે આવે, તો એવું કંઈક છે. કાની શરીર તો એ રસોઈ તો ઈ જ કરે છે ત્યારે. હા રસોઈ હવે અમારા થેલામાં ને છોકરામાં પડ્યા છે અને આ મેડમ જવાનું હતું મારે અને જવાનું થયું એને. અને હા એટલે હવે ઈ જાય છે જમવા. હા. અને એની મારે એટલું જવું જ નથી કેમ કે હું અહીં કોઈને ઓળખતી નથી, એટલે હું અને આ બધાને ઓળખે કેમ કે એ અહીંયા જાજુ રહેલી છે. એટલે હવે એને ઓળખાણ માટે મોકલવાના છે. મેં કીધું દરવાજા સુધી હું મૂકી દઈશ. સારું કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો ફ્રેન્ડ. બાય. જો હું ગોયણી થઈને આવી ગઈ અને આ ડીશ, પછી રૂમાલ, પછી આ એક હેર રિંગ અને નીચે શું છે ચાંદલાનું પેકેટ અને એક નેન પોલિશ, એ મારી બચ્ચીને દઈ દીધી. સોમુને નાની નાની બેબી છે ને મારી એને આપી દીધી. તો આવું મને હું ગોયણી કરીને તો આવું મને આપ્યું માતાજીની પ્રસાદી. અને આવડો મોટો મને ચાંદલો કરી દીધો છે કંકુનો. અને મને ગમે, બહુ ગમે. ચોખા નીકળી ગયા ને, ચોખા હોત ને તો વધારે મને બહુ ગમે ચોખા ચોટેલો ચાંદલો. હાય ગુડ મોર્નિંગ. તો કેમ છો તમે બધા? તમે લોકો મસ્ત અને સ્વસ્થ હશો. એમાં એવું છે તો મેં તમને કીધું હતું ને કે મારે કન્ટિન્યુ 4-5 દિવસ જ બ્લોગ સ્ટાર્ટ થાય છે. બોલો કાંઈ વચ્ચે કાંઈ લેવાનું ઓલું નથી મેળ આવતો. તો અમે ફાઇનલી ભાવનગર પહોંચી ગયા છીએ. અમે 5:30 ભાવનગર પહોંચ્યા અને અમારા ઘરે આવી ગયા છીએ. અને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું હું. અને છે ને થોડીક તબિયત રુદ્રની ખરાબ હતી, પણ રુદ્રને હવે સારું છે. અને મેં આવી રહી આમ બહુ કન્ટિન્યુ બ્લોગ લેવાના નથી. આવી રીતે જ્યારે મને મોકો મળે ત્યારે મેં બ્લોગ લીધો છે. તો તમે લોકો પ્લીઝ સપોર્ટ કરજો અને મારા વિડીયાને લાઈક, કમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો મેં ગુડ મોર્નિંગ કીધું, જો મારું ફરી ગયું હે. ગુડ મોર્નિંગ નહીં, ગુડ ઇવનિંગ, કેમ કે અત્યારે વાગ્યા છે 6:30. અમે 5:30 ભાવનગર પહોંચ્યા. સોરી મને ગુડ મોર્નિંગ બોલાઈ ગયું. તો કંઈ નહીં. તો કંઈ નહીં. ઓકે, હર હર મહાદેવ. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય.